નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વાયન ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। અનેક ગ્રાહકો સાથે છેતરપિંડી કરતા લોકોએ ભેગા મળી પોલીસ સ્ટેશનને માથે લીધું। એક મહિલાની તબિયત લથડતા બેભાન થઈ ગઈ। ગ્રાહકે ચૂકવેલા રૂપિયાની વારંવાર માંગણી કરવા છતાં બિલ્ડર દંપતી પર ચૂકવતું નથી। ભીખુકોરિયાએ આપેલા ચેક પણ બેંકમાં નાખતા રિટર્ન થયા। બિલ્ડર દંપતી સામે ગુનો દાખલ। ગોત્રી વિસ્તારમાં કિશન એમ્બ્રોશિયા સાઇડના બિલ્ડર દ્વારા ગ્રાહક પાસેથી 7.21 લાખ રૂપિયા પડાવી લીધા હોવા છતાં દુકાનનો દસ્તાવેજ કરી આપતો ન હતો કે પોઝેશન પણ આપતો ન હતો। આવા તો ઘણા ગ્રાહકો સાથે બિલ્ડરે ઠગાઈ કરી હોય। 150 લોકોએ ભેગા મળી ગોત્રી પોલીસ સ્ટેશનમાં પહોંચી હોબાળો મચાવ્યો હતો, જેમાં એક મહિલાની તબિયત લથડતા બેભાન થઈ ગઈ હતી। આખરે ગોત્રી પોલીસે ગ્રાહકની ફરિયાદના આધારે બિલ્ડર દંપતી સામે છેતરપિંડીનો ગુનો દાખલ કર્યો છે। વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં બિલ્ડર ભીખુ કોરિયાએ કિશન એમ્બ્રોશિયા નામની ફ્લેટ અને દુકાનની સ્કીમ લોન્ચ કરી હતી, જેમાં 150 ઉપરાંતના લોકોએ દુકાન અને ફ્લેટ બુક કરાવ્યા હતા, જેમાં ગ્રાહકોએ બિલ્ડરને રૂપિયા ચૂકવી દીધા હોવા છતાં છેલ્લા 6 વર્ષથી તેમને મકાન કે દુકાનનું પોઝેશન કે કબજો આપતો નથી, જેના કારણે બુધવારે સોસાયટીના 150 ઉપરાંત લોકો ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે ધસી આવ્યા હતા અને બિલ્ડર ભીખો કોરિયા સહિત તેની પત્ની સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવવા માટે હોબાળો મચાવ્યો હતો, જેના કારણે ગોત્રી પોલીસે ગ્રાહકની પોલીસ ફરિયાદ નોંધવી પડી છે, જેમાં ગ્રાહકે બિલ્ડર પાસેથી કિશન એમ્બ્રોશિયામાં 10 અને 11 નંબરની 2 દુકાન ખરીદ કરી હતી। ત્યારે બિલ્ડરે તેમને જણાવ્યું હતું કે 9 નંબરની પણ દુકાન તમારે ખરીદવી છે, ત્યારે તેમણે દુકાન ખરીદવા તૈયારી બતાવી હતી, જેથી ગ્રાહકે બિલ્ડરને 7.21 લાખ ચૂકવી દીધા હતા, જ્યારે 2.79 લાખ ચૂકવવાના બાકી હતા, પરંતુ બિલ્ડર તેમને દસ્તાવેજ કરી આપતો ન હતો। ગ્રાહકે તમારી પાસેથી દુકાન લેવી નથી તેમ કહી મારા રૂપિયા પરત આપી દો જણાવ્યું હતું, તેથી બિલ્ડરે તેમને ચેક લખી આપ્યા હતા, જે ચેક તેઓએ બેંકમાં જમા કરાવતા રિટર્ન થયા હતા। ગોત્રી પોલીસે તેમની ફરિયાદના આધારે બિલ્ડર ભીખુ કિશન કોરિયા અને તેમની પત્ની સામે છેતરપિંડીનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે। અત્રે ઉલ્લેખનીય છે કે 150 માણસોનું ટોળું રજૂઆત કરવા માટે પહોંચી ગયું હતું, જેમાં એક 40 વર્ષીયની તબિયત લથડતા બેભાન થઈ ગઈ હતી। રિપોર્ટર રાહુલ રાજપૂત, વાયન ન્યૂઝ, વડોદરા। શું નામ છે આપનું? અપૂર્વ મદન। અને સાઇટનું શું નામ છે? શું તકરાર છે તમારે? શું રજૂઆત છે? સાઇટનું નામ છે કિશન અમ્બ્રોશિયા, ઓએસિસ મોલની પાછળ છે ગોત્રીમાં। તો એમાં એવું થયું છે કે 2020માં મેં બુક કરાવી હતી પ્રોપર્ટી, અને મારું એફ ટાવર છે, તો હજી સુધી મારું ટાવર મળ્યું નથી અને 1 વર્ષથી કામ બંધ છે। એ જ્યારે મને ખબર પડી ત્યારે મેં બધા સોસાયટી મેમ્બર્સને કોન્ટેક્ટ કર્યા, પછી ખબર પડી કે આવું બધા જોડે થયું છે, એટલે અમે ગોત્રી પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરવા આવ્યા છીએ। કેટલું પેમેન્ટ આપેલું છે? મેં આપ્યા છે 2,30,000 મેં બુકિંગ અમાઉન્ટ આપેલી છે, અને 4,90,000 એમને લોનમાંથી ડિસ્બર્સ કરાવી છે। અને શું તકરાર લઈને આવે છે? શું માંગણી છે તમારી? માગણી એવી છે કે ભાઈ હવે આગળ શું થવાનું છે ખબર નહીં, અને શું માગણી એવું છે કે અમારા જેવું કે જેના બી પૈસા અટકેલા છે, જે બી છે એ અમને પૈસા કાં તો આપી દો, કાં તો પછી કંઈ નિકાલ આપો, એની અમે વેઇટ કરી રહ્યા છે। પણ અહીંયા એને ખબર પડે છે કે બધું અલગ જ સીન ચાલી રહ્યું છે, ખબર નહીં શું થાય છે, કેમ કે આમાં બહુ બધા ગરીબ લોકો, હું પોતે જોબ છોડીને 6 વાગ્યાથી અહીંયા બેઠો છું, રાતના 10 વાગ્યા છે, તો મારા પાસે કંઈ રોજ જે ટાઈમ નથી અહીંયા એને બેસવાનું ને અહીંયા એને હાજરી પુરાવાની, અમને કામ ધંધો બી હોય બધાને, તો એવી બધાની અરજી છે કે જલ્દી આ મેટર સોલ્વ થઈ જાય, અને જેના પૈસા પોલીસ પાસે એ જ અપેક્ષા રાખી છે કે અમને કોન્ટ્રીબ્યુટ કરે અમારી જોડે, અમને હેલ્પ કરે, અને જે બી છે રસ્તો કાઢી આપે, એટલે પબ્લિકના પૈસા બી નીકળે। શું કહો છો? શું પ્રતિસાદ? કેવો પ્રતિસાદ? પોલીસવાળાનું હમણાં તો કંઈ વાતો ચાલી રહી છે, પીઆઈ સાહેબ જોડે અંદર મિટિંગમાં છે, હવે કંઈ બહાર આવે તો ખબર પડશે। શું નામ આપનું? અપૂર્વ મદન। હર્ષદભાઈ, શું કહેશો? જે પ્રમાણે અત્યારે ઘણા સમયથી પોતાની તકરાર લઈને અત્યારે ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે રહીશું આવેલા છે, શું છે સમગ્ર મામલો? બિલ્ડર સાથે જે કંઈ વાત થઈ છે? હવે આ ઓશિયા મોલની પાછળ આવેલી એક સાઇડ છે, ત્યાંના બિલ્ડર ભીખાજી કોરિયા કરીને છે, એને એક સ્કીમ ઊભી કરેલી, અને આ સ્કીમમાં હાલ કામ અધૂરી છે। કેટલીક દુકાનો કરી, એમાં મારા અસીલની 2 દુકાનો હતી, અને એમને પૂરું પેમેન્ટ કરી દીધેલું। એ પૂરા પેમેન્ટ કર્યા બાદ દસ્તાવેજ કરવાનો હતો, પણ આ બિલ્ડર દસ્તાવેજ કરવાના દિવસે આવ્યો નહીં અને ક્યાંક ગાયબ થઈ ગયેલા। ત્યારે સ્થાનિક રહીશોએ 9/5/24ના રોજ એક અરજી ગોત્રી પોલીસ સ્ટેશનમાં આપેલી અને પોલીસ કમિશનર સાહેબને આપેલી, અને ત્યારબાદ આજે સ્થાનિકોએ આ બિલ્ડરને પકડ્યા અને અત્રે અહીંયા લાવેલા, તો ગોત્રી પોલીસમાં તેમને રજૂ કર્યા, અને ગોત્રી પોલીસને અમે આ બાબતે ફરિયાદ દાખલ કરવા માટે રજૂઆત કરી કે સાહેબ અમારા અસીલ સાથે છેતરપિંડી થઈ છે, વિશ્વાસઘાત થયો છે, એમને રૂપિયા ચૂકવી દીધેલા હોવા છતાં બી
દસ્તાવેજ નથી કરી આપેલો તો આની સામે કાયદેસરની એફઆઈઆર દાખલ થવી જોઈએ. પરંતુ ગોત્રીના પીઆઈ પટેલ સાહેબે અમે વારંવાર રજૂઆત કરવા છતાં તેઓ અમને કહે કે અમે તપાસ કરીશું, જોઈશું, થશે તો એક જણની ફરિયાદ અમે દાખલ કરીએ છીએ, જેના ચેક રિટર્ન થયા, તમારી બી અમે. તો સાહેબ, હું કાયદાના જાણકાર તરીકે કે કોઈ પણ વ્યક્તિ જ્યારે રૂબરૂમાં ફરિયાદ કરી શકે તો એની ફરિયાદ લેવી જોઈએ. આમાં કોઈ તપાસ કરવા વિષય અમારી પાસે ક્લિયર કટ છે કે અમને દસ્તાવેજ નથી કરીએ પણ અમારા પૈસા આવે અને પોતે વિદેશ જવાની ફિરાકમાં છે. તો કે તમે આ બાબતે એમને વારંવાર કહેવા છતાં પણ ફરિયાદ બાબતે પીઆઈ પટેલ સાહેબે અમને માત્ર આશ્વાસન આપેલું કે અમે કાલે જોઈશું, પણ અમારી અત્યાર સુધીની અમારી એફઆઈઆર કોઈ લોન્ચ કરી નથી. અને સ્થાનિકોને પણ ક્લિયર છે કે ભાઈ આ વ્યક્તિ છેતરપિંડી જ કરી રહ્યો છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી સાઈડનું કામ બંધ છે, પોતે કામ નથી કરતો, કે સ્થાનિકોને કોઈ આશ્વાસન નથી, લેખિતમાં આશ્વાસન બાંહેધરી કરાર આપી દીધેલા, ઘણા એક તો પોતાના ઘરેણાં વેચીને પણ આના પૈસા ચૂકતે કરે, પરંતુ આ દિન સુધી બિલ્ડરે આમને કોઈ સંતોષકારક જવાબ ના છેવટે સ્થાનિકો પણ ગોત્રી પોલીસમાં અરજી કરી છે. અને એક આ બિલ્ડરે પોતાનો ઈરાદો, મિલિંદ ઈરાદો કે આ લોકો સાથે છેતરપિંડી થાય કે એમની સાથે વિશ્વાસઘાત થાય તે રીતનું તેનું પોતાનું જે આયોજન હોય, ત્યારે આવા લોકો સામે ચોક્કસ પોલીસ ફરિયાદ થવી જ જોઈએ. હું મારા અસીલને લઈને આવેલો છું. જો મારા અસીલની ફરિયાદ એફઆઈઆર નહીં દાખલ કરે તો મારે સીપી સાહેબ સુધી જવું પડશે. સીપી સાહેબના તો હું મારે કોર્ટ સુધી કાર્યવાહી કરવાની ફરજ પડશે. કેટલા રૂપિયાનો મુદ્દા પર કેટલા રૂપિયાનો આક્ષેપો છે? ઘણા લોકોના 55 લાખ રૂપિયા, મારા અસીલના તો 55 લાખ 2 દુકાનોના છે, કેવા 22 લાખ છે, ઘણા લોકો છે. અને કોઈક એક અમારા અત્યારે પરિસ્થિતિ એવી છે કે પબ્લિક પણ ખરેખર પોલીસ પર રોષે ભરાઈ છે. એટલે કાયદેસરની ફરિયાદ થવી જોઈએ અને મારો અસીલ છે એટલે અમે એફઆઈઆર આ બાબતે કોર્ટ કાર્યવાહી કરીને પણ હું ફરિયાદ કરવા માટેનો પ્રયત્ન કરીશ. Subscribe now and press the bell icon. Never miss an update.